બાપા વિશે કરેલ અભદ્ર વાણવિલાસનો અને ટિપ્પણીનો મામલો. ડીસામાં ધર્મપ્રેમી લોકોને રઘુવંશી લોહાણા ઠક્કર સમાજે રેલી યોજી જ્ઞાન સ્વામી મહારાજ સામે કડક કાર્યવાહીની માંગ સાથે રેલી યોજી આપ્યું આવેદનપત્ર. ડીસામાં રઘુવંશી લોહાણા ઠક્કર સમાજે રેલી યોજી જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના ઇતિહાસને લઈ કરી હતી વાણીવિલાસ. જ્ઞાન પ્રકાશ સ્વામીના મુદ્દે સમગ્ર ગુજરાતમાં વસતા રઘુવંશી લોહાણા ઠક્કર સમાજની લાગણી દુભાઈ હતી. સમગ્ર મુદ્દાને લઈ ગુજરાતમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાતો. વિવિધ સંગઠનોને બેઠક યોજી જ્ઞાન સ્વામી સામે કાર્યવાહી કરવાની ઉઠી હતી ઉગ્રમાં. ડીસા જલારામ મંદિરથી વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જ્ઞાન સ્વામી જાહેરમાં માફી માંગે તેમજ જે પુસ્તક થકી જલારામ બાપાના ઇતિહાસ સાથે છેડા કરવામાં આવ્યા છે તે પુસ્તક પર બેન લગાવે તેવી માંગ સાથે આપ્યું આવેદનપત્ર. પૂજનીય સંત સેવા જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેકો વાર હિન્દુ દેવી દેવતાઓના મુદ્દે જાહેરમાં આપે છે નિવેદનો. વિવિધ માંગો સાથે જ્ઞાન સ્વામી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોએ સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો. ભારે આક્રોશ સાથે ડીસાના જલારામ મંદિરથી રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સત્વરે જો જ્ઞાન સ્વામી જાહેરમાં માફી નહીં માંગે તો ગુજરાતમાં વસતા રઘુવંશી લોહાણા સમાજ અને હિન્દુ સમાજ ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. હિન્દુ સમાજ તેમજ રઘુવંશી લોહાણા ઠક્કર સમાજના લોકો રેલીમાં જોડાઈ જ્ઞાન સ્વામી સામે કડક કાર્યવાહીની કરી માંગ. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા. વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મનગઢત રીતે જે અમાનવીય રીતે જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે. એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય ખોટું બોલતો નથી હોતો. આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાત હોય, મહાદેવ ભગવાનની વાત હોય, ખોડિયાલ માતાની વાત હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે એમને ખરેખર સમજી જવાની વાત છે. આજે ડીસાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે. તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ અને ફરીથી દરેક જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ ભોધો ના આવે, કોઈ તકલીફ ના પડે ત્યારે એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ. આપણે ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ જે સનાતન હિન્દુ સમાજ જે ચાલી રહ્યો છે એ હેતુથી ચાલવો જોઈએ. આપણા દેવાદિદેવ મહાદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો એ એમને ધ્યાને રાખી અને કોઈ પણ જાતની ટિપ્પણી અથવા કોઈ પણ વાત થાય એવી આજના દિવસે મારી વિનંતી છે અને આવી ખોટી ટિપ્પણીઓથી એ લોકોએ બચવું જોઈએ એવી પણ મારી આજના દિવસે એમને વિનંતી છે. ઓકે. મારું નામ નવીન ઠક્કર, હું રઘુવંશી સમાજનો છું. સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર તે દેવી દેવતાઓ હિન્દુ સમાજના દેવી સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે. તે જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવે છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે. કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખું સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી. એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે આના માટે, આંદોલન ચાલુ છે. અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં એવું નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકારશ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે. અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ. રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ. અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી. પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી. અને જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું. જો જલારામ બાપા વિશે જે વાત કરી છે વીરપુર જઈને માહિતી નહીં પૂરતી માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના ભરેલા છીએ, શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું. પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું
બોલી રહ્યા છે એને તમે બંધ કરો. તમે પણ સમાજનો એક ભાગ છો, તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ. તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માંગો છો?